દાગ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 6. સાધનાની ચોખવટ. દિલીપ કૈલાસને બંગલે પહોંચ્યો. ત્યાં શોક વ્યક્ત કરવા આવેલા લોકોની ખૂબ જ ભીડ હતી. કૈલાસના સગાવહાલાઓ, મિત્રો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર હતા. અંદરના ભાગમાં ક્યાંકથી સ્ત્રીઓના રડવાનો અવાજ પણ આવતો હતો. હોલમાં માત્ર પુરુષો જ હતા. તેમાં કૈલાસ તથા જગજીવનનો પણ સમાવેશ થઈ જતો હતો. દિલીપ પર નજર પડતા જ કૈલાસ ઊભો થઈને તેની પાસે આવ્યો. મિસ્ટર કૈલાસ, એ કશું કહે તે પહેલાં જ દિલીપ બોલી ઉઠ્યો. હું આરતીની બહેનપણી સાધનાને મળવા માટે આવ્યો છું. મારે એની સાથે થોડી જરૂરી વાત કરવી છે. હું સાધનાને ઘેર ગયો, પણ એની મમ્મી પાસેથી મને જાણવા મળ્યું કે એ અહીં આવી છે. હા, સાધના અહીં જ છે. તમે બેસો. હું હમણાં જ તમારા આગમન વિશે તેને જાણ કરું છું. ઠીક છે, સાથે સાથે એક બીજું કામ પણ તમે કરો તો તમારી મહેરબાની થશે. શું? કોઈક એકાંત અંગત રૂમમાં અમારી મુલાકાતની વ્યવસ્થા કરી આપો. અરે, એમાં મહેરબાની શાની? મારી સાથે આવો, કહીને કૈલાસ આગળ વધ્યો. દિલીપ તેની સાથે ચાલવા લાગ્યો. તેને એક રૂમમાં મૂકીને કૈલાસ ચાલ્યો ગયો. દિલીપ પલંગ પર બેસી એક સિગરેટ સળગાવીને ધીમે ધીમે તેના કસ ખેંચતો સાધનાના આગમનની રાહ જોવા લાગ્યો. થોડીવાર પછી સાધના રૂમમાં પ્રવેશી. શું વાત છે દિલીપ? આવતા વેળે તેણે પૂછ્યું. તે મને અહીં શા માટે બોલાવી છે? સાધના, હું તારી સાથે થોડી જરૂરી વાત કરવા માગું છું, દિલીપ ગંભીર અવાજે બોલ્યો. અને આ વાત બીજા કોઈના કાને ન પડે એમાં તારું જ હિત છે. એટલા માટે જ મેં તને એકાંતમાં બોલાવી છે. એટલે? હું સમજી નહીં. દરવાજો બંધ કરી દે અને અહીં મારી પાસે આવીને બેસ. હું તને બધું જ સમજાવું છું, દિલીપે સિગરેટના ઠૂંઠાને એસ્ટ્રેમાં પધરાવતા કહ્યું. સાધનાએ મૂંઝવણભરી નજરે તેની સામે જોયું. પછી દરવાજો બંધ કરીને એ તેની સામે એક ખુરશી પર બેસી ગઈ. હા, બોલ, શું વાત છે? કહીને એ પ્રશ્નાર્થ નજરે દિલીપ સામે તાકી રહી. સાધના, તું મારા મિત્રની બહેન છો અને મેં પણ હંમેશા તને મારી બહેન જ માની છે. ગંભીર અવાજે આટલું કહીને દિલીપ ચૂપ થઈ ગયો અને આગળ બોલવા માટે શબ્દો શોધવા લાગ્યો. દિલીપ, એને ખમચાયેલો જોઈને સાધના બોલી. મેં પણ તને હંમેશા મારો ભાઈ જ માન્યો છે. એટલે તારે જે કંઈ કહેવું હોય તે જરા પણ સંકોચ રાખ્યા વગર બે ધડક કહે. જવાબમાં દિલીપે કશુંય બોલ્યા વગર ચૂપચાપ ગજવામાંથી આંતરદેશીય પત્ર કાઢીને સાધના સામે લંબાવ્યો. સાધનાએ તેના હાથમાંથી પત્ર લઈને ઉઘાડ્યો. પત્રના લખાણ પર નજર પડતા જ એના ચહેરાનો રંગ ઉડી ગયો. એ નીચું જોઈ ગઈ. સાધના, દિલીપે એના મનોભાવ જાણવાનો પ્રયાસ કરતા પૂછ્યું. પત્રમાં લખેલી વાત સાચી છે? શું ખરેખર તું માતા બનવાની છે? સાધના કેટલી વાર સુધી કંઈ જવાબ ન આપી શકી. દિલીપ, છેવટે માંડ માંડ એણે કહ્યું. મેં એબોર્શન કરાવી લીધું છે. પરંતુ તું તો આવી છોકરી નહોતી, તો પછી આ બધું કેવી રીતે બન્યું? આમાં મારો કંઈ જ વાંક નથી દિલીપ, સાધના ઉદાસ અને દુઃખી અવાજે બોલી. તો કોનો વાંક છે? આરતીનો. એણે મારી સાથે દગો કર્યો હતો. મને એક ષડયંત્રનો શિકાર બનાવીને મારી આબરૂ સાથે રમત કરી હતી. આરતીએ તારી આબરૂ સાથે રમત કરી હતી? દિલીપે આશ્ચર્ય પૂછ્યું. આવું તો કેવી રીતે બને? ના, એ વાત નથી. તો? મારી આબરૂ સાથે રમત તો કોઈક પુરુષે કરી હતી, પરંતુ એની પાછળ આરતીનો હાથ હતો. સાધના, તું જરા પણ સંકોચ રાખ્યા વગર મને બધી વિગત જણાવ. પહેલાં તું એક વાતનો જવાબ આપ. બોલ. આ પત્ર તને ક્યાંથી મળ્યો? આ પત્ર મેં આનંદના ફ્લેટમાંથી તફડાવ્યો છે. દિલીપનો જવાબ સાંભળીને સાધનાનો ચહેરો ક્રોધથી તમતમી ઉઠ્યો. ઓહ, તો મારી શંકા સાચી જ હતી, એ બબડી. કેવી શંકા? એ જ કે મારી આબરૂ સાથે રમત કરનાર આનંદ જ હતો. દિલીપ, સહસા એનો અવાજ એકદમ ઉગ્ર અને ઉત્તેજિત બની ગયો હતો. આઈ વિલ કિલ હિમ. હું એને મારી નાખીશ. એ કમજાતને જીવતો નહીં છોડું. કહેતા કહેતા ક્રોધના અતિરેકને કારણે એનો દેહ કંપવા લાગ્યો. જે રીતે તે આરતીનું ખૂન કર્યું છે એ જ રીતે આનંદનું પણ ખૂન કરી નાખીશ એમને? દિલીપે શાંત અવાજે પૂછ્યું. દિલીપનું કથન સાંભળીને સાધનાનો ગુસ્સો કપૂરની જેમ ઉડી ગયો. આ તું શું કહે છે દિલીપ? એણે થોથવાતા અવાજે પૂછ્યું. પછી બોલી. મેં આરતીનું ખૂન નથી કર્યું. પરંતુ તારા પત્ર પરથી તો એવું જ પુરવાર થાય છે કે તું આરતીનું ખૂન કરવા માગતી હતી. ના, મારા પત્ર પરથી એવું જરા પણ પુરવાર નથી થતું. કેમ? પહેલાં તું એ કહે કે તે આ પત્ર બરાબર વાંચ્યો છે? હા,
ના, આ પત્ર તે બરાબર નથી વાંચ્યો લાગતો. જો વાંચ્યો હોત તો મારા વિશે તને આવી ગેરસમજ ન થાત. મેં પત્ર બરાબર અને ખૂબ ધ્યાનથી જ વાંચ્યો છે. પત્રના લખાણ પરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે તારો હેતુ આરતીનું ખૂન કરવાનો હતો. તું એક કામ કર, ફરીથી આ પત્ર વાંચી જો, કહીને સાધનાએ તેના હાથમાં પત્ર મૂકી દીધો. દિલીપે પત્રમાં લખેલ એક એક શબ્દ ધ્યાનથી વાંચ્યો, પરંતુ તેને કશું જ ન સમજાયું. છેવટે એણે નિરાશાથી નકારાત્મક ઢબે માથું હલાવ્યું. ન સમજાયું? સાધનાએ પૂછ્યું. ના, દિલીપ બોલ્યો. ઠીક છે, તો હું જ તને સમજાવું છું. સાંભળ, પત્રમાં મેં સ્પષ્ટ રીતે લખ્યું છે કે જો તે અર્થાત આરતી મને આ મુશ્કેલીમાંથી છુટકારો નહીં અપાવે તો હું એનું ખૂન કરી નાખીશ. હવે કંઈ સમજાયું? દિલીપ થોડી પળો સુધી મનોમન તેની વાતને વાગોળતો રહ્યો, પરંતુ એને કશું જ ન સમજાયું. તું જ મને સમજાવી દે, છેવટે એણે કહ્યું. ખેર, જવા દે, મારા એક સવાલનો જવાબ આપ. શું? મેં કયા સંજોગોમાં એનું ખૂન કરવાનું લખ્યું છે? જો એ તને આ મુશ્કેલીમાંથી છુટકારો ન અપાવે તો એ સંજોગોમાં, દિલીપ વિચારવશ અવાજે બોલ્યો. રાઈટ, પરંતુ આરતીએ મને આ મુશ્કેલીમાંથી છુટકારો અપાવી દીધો હતો, એટલે મારે માટે એનું ખૂન કરવાનો કોઈ સવાલ જ ઊભો થતો નહોતો, કહીને સાધના ચૂપ થઈ ગઈ. દિલીપ ધ્યાનથી તેની સામે તાકી રહેતા એના આગળ બોલવાની રાહ જોવા લાગ્યો. સાધના જાણે કંઈક વિચારતી હોય એમ ચૂપ રહી. દિલીપ, છેવટે મનોમન કંઈક નક્કી કરીને એણે નિર્ણયાત્મક અવાજે કહ્યું. હું તારી પાસે ખોટું નહીં બોલું. મેં હમણાં જ કહ્યું તેમ હું તને મારો ભાઈ જ માનું છું. મારો હેતુ આરતી તથા તેના જે સાથીદારે મારી આબરૂ સાથે રમત કરી હતી તેને મારી નાખવાનો જ હતો, પરંતુ હું આવું કંઈ કરું એ પહેલાં મારા વતી કોઈક બીજાએ જ આ કામ કરી નાખ્યું, અર્થાત આરતીને સ્વધામ પહોંચાડી દીધી. તું મને વિસ્તારથી બધી વાત જણાવ. તને બધી વિગતો જણાવવામાં મને કંઈ વાંધો નથી, પરંતુ એ પહેલાં તારે મને એક ભાઈ તરીકે વચન આપવું પડશે. કેવું વચન? એ જ કે તું આ બાબતમાં મારી મમ્મી કે અજયને કશું જ નહીં જણાવે. બસ આટલું જ? હા. ઠીક છે, હું એક ભાઈ તરીકે વચન આપું છું, અને આ વચનનો ભંગ નહીં જ થાય એની તું ખાતરી રાખજે. તું મને જે કંઈ જણાવીશ એ મારા સુધી જ સીમિત રહેશે. થેન્ક યુ, મને તારા પર પૂરેપૂરો ભરોસો છે. એક ભાઈ બહેનને આપેલા વચનનો કદાપી ભંગ ન જ કરે એની મને પૂરી ખાતરી છે. ખેર, હું આરતી સાથે કોઈ સંબંધ રાખવા નહોતી માગતી. મેં એને મળવાનું પણ છોડી દીધું હતું, પરંતુ એ જ સામેથી મને મળવા માટે ચાલી આવતી હતી, તથા તે બચપણની બહેનપણી છે એમ માનીને હું તેનું માન જાળવતી હતી. આ બધી વાતો તો હું તને જણાવી જ ચૂકી છું. હા, હવે મુદ્દાની વાત પર આવ, દિલીપ બોલ્યો. આ વાત લગભગ 3.5 મહિના પહેલાંની છે, સાધનાએ એક ઊંડો શ્વાસ લેતા કહ્યું. એક દિવસે બપોરે બ્યુટી પાર્લરે મારા પર આરતીનો ફોન આવ્યો. એણે મને ખૂબ જ જરૂરી કામ છે એમ જણાવીને સુંદરનગર કોલોનીવાળા બંગલે આવવાનું કહ્યું. મેં તેને એવો જવાબ આપ્યો કે હું બ્યુટી પાર્લર છોડીને આવી શકું તેમ નથી. તો એણે ખૂબ જ આગ્રહ અને વિનંતીપૂર્વક છેવટે 10 મિનિટ માટે આવી જવાનું કહ્યું. હું ના ન કહી શકી અને ત્યાં ચાલી ગઈ. બંગલામાં આરતી મોજૂદ હતી. એ પ્રેમપૂર્વક મળી. મેં એને પૂછ્યું કે શું જરૂરી કામ હતું, તો એણે જવાબ આપ્યો કે પહેલાં કોફી પી લઈએ અને પછી નિરાતે વાતો કરીએ. અનિચ્છાએ મેં કોફી પીવાની હા પાડી. આરતી કોફી બનાવી લાવી. કોફી પીધા પછી થોડી પળોમાં જ અચાનક મારું માથું ભમવા લાગ્યું, મારી આંખો બીડાવા લાગી. ત્યારબાદ હું ક્યારે ભાન ગુમાવી બેઠી એની મને ખબર નથી. હું ભાનમાં આવી ત્યારે મેં મારી જાતને એક પલંગ પર પડેલી જોઈ. મારા વસ્ત્રો એક તરફ પડ્યા હતા અને મારી આબરૂ લૂંટાઈ ચૂકી હતી. કહેતા કહેતા સાધનાનો અવાજ રૂંધાઈ ગયો. એની આંખોમાં આંસુ ધસી આવ્યા. સાધના, દિલીપ બોલ્યો, રડ નહીં. તે જે કંઈ ગુમાવ્યું છે એ તો કાંઈ હવે કોઈ પણ કિંમતે તને પાછું મળવાનું નથી. તું એ બનાવને એક દુઃખદ સપનું માનીને ભૂલી જા, એમાં જ તારું ઈચ્છ છે. ખેર, આનો અર્થ એ થયો કે આરતીએ કોફીમાં ઘેનની દવા ભેળવીને તને બેભાન કરી દીધી અને તેના કોઈક સાથીદારે તારી આબરૂ લૂંટી લીધી, ખરું ને? હા, સાધના હથેળી વડે આંસુ લૂછતા બોલી. અને આરતીનો આ સાથીદાર જરૂર આનંદ જ હોવો જોઈએ. વારું, ભાનમાં આવ્યા પછી તે શું કર્યું? એ જ કે જે આવા સંજોગોમાં અન્ય યુવતીઓ કરે છે. હું કેટલી વાર સુધી મારી હાલત પર રડતી રહી અને ત્યારબાદ આપઘાત કરવાના હેતુથી ઊભી થઈ તથા... 1 મિનિટ,
દિલીપે વચ્ચેથી જ તેને અટકાવી. સાધનાએ પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. તું ભાનમાં આવી ત્યારે આરતી અને તેનો સાથીદાર ત્યાં નહોતા? દિલીપે પૂછ્યું. ના, બંગલામાં એ વખતે મારા સિવાય બીજું કોઈ જ નહોતું, સાધનાએ જવાબ આપ્યો. વારું પછી? હું આપઘાત કરવા માટેનો કોઈ સરળ માર્ગ શોધતી હતી ત્યાં જ મને વિચાર આવ્યો કે આવું પગલું ભરીને મારે મારી કાયરતાનો શા માટે પરિચય આપવો જોઈએ? મારે આરતી તથા તેના સાથીદારના ખૂનો કરીને મારા પર થયેલા અત્યાચારનું વેર શા માટે ન લેવું? બસ આમ વિચારીને મેં આપઘાત કરવાનો વિચાર માંડી વાળ્યો અને એ બંને સાથે વેર લેવા માટે અનુકૂળ તકની રાહ જોવા લાગી. પરંતુ હું આરતીના સાથીદારને નહોતી ઓળખતી. મારી સામે સૌથી પહેલું કામ તેના વિશે માહિતી મેળવવાનું હતું. અલબત્ત મને આનંદ પર પૂરેપૂરી શંકા હતી, પરંતુ તેમ છતાંય હું આ વાતની ખાતરી કરી લેવા માગતી હતી. મારા હાથેથી કોઈ નિર્દોષ માર્યો જાય એમ હું નહોતી ઈચ્છતી. મેં આરતી સાથે મિત્રતા રાખીને એના સાથીદાર વિશે જાણવાનું નક્કી કર્યું અને ચૂપચાપ ઘેર પાછી ફરી. બીજે દિવસે હું આરતીને મળવા માટે તેના બંગલે ગઈ તો મને જાણવા મળ્યું કે એ થોડા દિવસો માટે કાશ્મીર ચાલી ગઈ છે. હું આરતીના પાછા ફરવાની રાહ જોવા લાગી. બરાબર 1 મહિના પછી એ વિશાળગઢ પાછી ફરી. મેં એને ફોન કરીને મારે ઘેર બોલાવી. એ મારે ત્યાં આવી. એણે પોતાના કરતૂત વિશે પશ્ચાતાપ વ્યક્ત કરીને માફી માગી. મેં એને માફ કરવાનું નાટક કરીને જે માણસે મારી આબરૂ લૂંટી હતી એનું નામ પૂછ્યું, પરંતુ આરતી મેં ધાર્યું હતું એના કરતાં પણ વધુ ચાલાક નીકળી. એણે મને એ માણસનું નામ ન જણાવ્યું. એણે મારા સવાલનો જવાબ આપવાનું ટાળી દીધું. કદાચ આરતીને શંકા ઉપજશે એવા ભયથી મેં પણ એ માણસનું નામ જાણવા માટે બહુ જીદ ન કરી. થોડી વાર બેસીને આરતી ચાલી ગઈ. હું એના સાથીદારનું નામ ન જાણી શકી. અલબત્ત એક વાતનો મને ખૂબ જ આનંદ હતો કે મેં આરતીનું ખૂન કરવાનો નિર્ણય લીધો છે. એ વાતની તેને ગંધ સુદ્ધા નહોતી આવી. ત્યારબાદ આરતી મને કેટલીય વાર મળી અને દરેક વખતે મેં બાધે ભરમે એના સાથીદારનું નામ જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ મેં કહ્યું તેમ આરતી ખૂબ જ ચાલાક હતી. એણે મને કશું જ ન જણાવ્યું. આમને આમ 3 મહિના વીતી ગયા. 15 દિવસ પહેલાં અચાનક મને કંઈ ગરબડનો ભાસ થતાં હું એક લેડી ડૉક્ટર પાસે ગઈ. એણે ચેકઅપ કરીને મને જણાવ્યું કે હું મા બનવાની હતી. એની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું તાબડતોબ આરતીને ઘેર પહોંચી, પરંતુ એ ઘેર નહોતી. મેં 2-3 કલાક સુધી તેની રાહ જોઈ, પરંતુ એ ન આવી એટલે નિરાશ થઈને હું મારે ઘેર પાછી ચાલી ગઈ. બીજે દિવસે સવારે મેં આરતીને બંગલે ફોન કર્યો, પરંતુ ત્યારે પણ એ ન મળી. મને કંઈ ન સૂઝ્યું તો મેં એક પત્ર લખીને તેને પોસ્ટ કરી દીધો. આ એ જ પત્ર હતો. સાધનાએ આંતરદેશીય પત્ર તરફ સંકેત કર્યો. પછી બોલી. થોડી વાર પછી આરતીએ આવીને મને પૂછ્યું કે મેં ગઈકાલે કલાકો સુધી શા માટે તેની રાહ જોઈ હતી તથા આજે ફોન કેમ કર્યો હતો. મેં એને કારણ જણાવી દીધું. કારણ જાણ્યા પછી એને જરા પણ ચિંતા ન થઈ. એણે મને એબોર્શન કરાવી લેવાની સલાહ આપી. મારી પાસે એબોર્શન કરાવવા સિવાય આ ઉપાધિમાંથી છુટકારો મેળવવાનો બીજો કોઈ ઉપાય નહોતો. મેં એની વાત માની લીધી. એ મને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગઈ અને ત્યાં મેં એબોર્શન કરાવી લીધું. 24 કલાક સુધી એ હોસ્પિટલમાં રહીને હું મારે ઘેર પાછી ફરી. એ બનાવ પછી આરતી પ્રત્યેની મારી નફરત એકદમ વધી ગઈ. એનું ખૂન કરવાનો મારો નિર્ણય વધુ મજબૂત બન્યો. ભલે એ પોતાના સાથીદારનું નામ જણાવે કે ન જણાવે, પરંતુ હું એને મારી જ નાખવા માગતી હતી. પરંતુ મારા નસીબમાં કદાચ એના ગંદા લોહીથી હાથ રંગવાનું નહોતું લખ્યું. એવો વખત આવે પહેલાં જ કોઈએ તેનું ખૂન કરી નાખ્યું. કહીને સાધના ચૂપ થઈ ગઈ.